તો કેમ છો મિત્રો? તો બધું ફરી શકે પણ નવા વિડીયોમાં અત્યારે થોડું તમે ઝાંખું દેખાવ છે કારણ કે વરસાદ ચાલુ થયો. અત્યારે આજે લગભગ 4-5 દિવસથી વરસાદ નહીં હતો. આજે વરસાદ શરૂ થયો છે. સાફ કરી ગયો એટલે 6 વાગી રહ્યા છે 7:08 અને હું આવ્યો અત્યારે ડીમાર્ટ કારણ કે ઘરે હવે ચટણી બનાવવા બેસ્યો તો મને ખબર જ નહીં કંઈ મીઠું નથી બોલો એટલે મેં કીધું અત્યારે ડીમાર્ટની શોપિંગ કરી લઉં. એટલે ડીમાર્ટની શોપિંગ કરી છે તો તમને વરસાદ તમને બતાવી દઉં. જો છે ને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું. એમાં સવારે બપોરો ઘણો લાગતો હતો પણ આજે સારું વરસાદ પડ્યો, ઠંડક થઈ ગઈ. તો જોઈએ આજે હવે ગઈકાલે સોમવાર તો સોમવારે લારી બંધ રાખી દઈએ આપણે અને આજે વરસાદ ગયો છે. હવે જોઈએ હવે હું છે હું નહીં એકવાર ટેમ્પો બનાવવાનું વિચારું છું. વરસાદના કારણે પછી મને થાય કે આપો કે નહીં આપો કે નહીં આપો એવું થઈ જાય. બાકી આજે વાત કે આજે તારીખ છે 12 ઓગસ્ટ. તો આજે મને 38 વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. આજે મારી બર્થડે છે એટલે 39 યર્સનો આજે મારું અત્યારે રનિંગ છે મારું. એટલે મારા 39નું વર્ષ અત્યારે ચાલુ થયું આજથી. આજે મારી 12/6/86 ના સોરી 12/8/86 મારી ડેટ ઓફ બર્થ હતી. આજે બધા આજે જાનકી સરસ મજાની ઘરે વેરમી બનાવી છે. મને બહુ ભાવે મને વેરમીને બટાકાનું શાક કરી એ 3 વસ્તુ બહુ ભાવે. પછી જાનકી બને વગર સામાન લઈ આવ્યો હતો. ચલો ફટાફટ જઈએ ઘરે અને કરીએ ચટણી બનાવીએ. તો એક કામ કરજો, જેને પણ નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયો પછી લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો ઘરે જઈને તમે મારું ચટણી બનાવો ત્યારે. તો વરસાદ પડે છે, વરસાદ બંધ થાય છે નીકળું વાદળો ફટાફટ જાય, પવન ઘણો બધું છે. તો ચલો જઈએ ઘરે ફટાફટ ને જઈએ ગયા. વરસાદ પણ છે અને તડકો પણ છે જો છે ને ઠંડક થઈ ગઈ ભાઈ. મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોરના 12:10 થઈ છે. ચટણી બની ગયું છે, સામાન પણ બધો આવી ગયો આપણો લારીનો. હવે આપણે બધું પ્રિપેરેશન કરવા બેસીએ છીએ. હવે આજે સવારથી વરસાદ ચાલુ છે, વરસાદ ચાલુ છે બંધ છે, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય એવું થાય છે. ચલો ફટાફટ હવે બેસીએ, કરીએ બધું. હવે જમવાનું જમી લીધું છે. મસ્ત મજાની વેરમી હતી, ભીંડાનું શાક હતું. મેં કહ્યું ભીંડાને બારી ગયા છે એટલે કડક મસ્ત લાગ્યા એટલે ભીંડાનું શાક વેરમી અને બમણિયા દાળ-ભાત હતા. બસ પેટ ભરાઈ ગયું. વાગ્યા છે અત્યારે તો મરચાંનો મસાલો બનાવવાનો છે. ત્યાં મરચાં ચૂંટવા ઘેરના ડીંડા તોડવા બેસું છું. આજે આરામ તો કરવાનું લાગે છે મને ને. હા ગઈકાલે અમે નવું લાવ્યા હતા પેલું આઈસ બોક્સ, કેમ કે લાલ એકદમ તૂટી ગયું છે ને જેવું તમને આવ્યું છે. 65 લીટર છે, 1980 હતું, 1850 રૂપિયામાં આપ્યું છે. આપણા બ્રેડ આ બ્રાઉન છે, મલ્ટી છે અને વ્હાઈટ છે. બસ સરસ મજાનું છે. બસ આ પહેલાં કરતાં થોડુંક મોટું છે, આ વખતે થોડું મોટું લીધું છે મેં. કલર પણ બ્લુ લીધો છે. ચાલો ફટાફટ મરચાં ચૂંટા બેસી જઈએ. બેટરી ખૂબ ડાઉન છે એટલે બેટરી ફોન ચાર્જમાં મૂકી દઉં પછી તમને મળું થોડી વાર રહીને. તો ભાઈ અત્યારે મરચાં પણ છોલાઈ ગયા છે. હવે વિચાર કાલે બનાવીશ. તો અત્યારે શું કહું, જો અત્યારે બપોરના વાગ્યા છે એટલે 2 વાગ્યા છે બરાબર. બપોરના આખો મોહલ્લો બધો સુમસાન છે, કોઈ નહીં અત્યારે. ટેમ્પો ચાર્જમાં મૂક્યો છે, ચાર્જ થઈ ગયો ટેમ્પો. ટેમ્પો ચાર્જ થઈ ગયો ફૂલ સરસ. ચલો હવે બંધ કરી દઈએ ને ટેમ્પો વાયરે કરી દઈએ. તો અત્યારે બસ હવે સાંજો બનાવવાનો બાકી છે. સાંજો ફટાફટ બનાવી કરીએ અને પછી જરાક ટાઈમ મળે તો સૂઈ ગઈએ તો કંઈ વાંધો નહીં. પછી આ જોઈએ. હવે જો તમને વસ્તુ બતાવું, આ દેખાય તમને જો આ છે ને આખું અહીંયા છૂટું થઈ ગયું છે એટલે આખો આ ભાગ છે ને નીચે આવી જશે. આ તો ઓકે છે. તો હવે હું શું વિચારું છું તમને કહું, આજે બેનર છે ને આપણું એવું, આ બેનર કાઢીને
એને પેલી બાજુ લગાવી દઉં, બરાબર. એટલે હવે શું થશે કે અત્યારે આપણો ટેમ્પો અત્યારે આવી રીતે ઊભો રહી જાય, એ જગ્યાએ હવે આ ભાગ છે ને આ બાજુ આવી જશે ને એ ભાગ આ બાજુ આવી જશે. તો હું વિચારું છું કેમ કે પેલું આખું ફારકું નવું નંખાવવું પડશે. વેલ્ડિંગવાળા ભાઈને પૂછ્યું કે તમે શાંતિ નિરાંત આવો છો, એટલે તો કંઈ વાંધો નહીં. તો ચાલો ફટાફટ બધું રેડી થઈ ગયું, સાંજો રેડી થઈ ગયો છે. એટલે પેલું શું કહેવાય બધું તેલું મસાલો તો જાંકી કરે છે, હું ફટાફટ એને બટાકા અંદર મૂકીને મિક્સ કરી કાઢો. ચાલો થઈ ગયું, આવી ગયું. હવે છે ને કાલે એક વાત કહું ને તો કાલે એક ભાઈનો ફોન આવેલો કે ભાઈ તમે જે કહું આગળ વિડીયોમાં તમને બોલતો હતો કે મને કાલે કંઈ હેલ્પરની જ જરૂર છે. હવે એ ભાઈનું રહેવાનું ઘણું દૂર છે, અમારા લગભગ કતરા ગામ બધું દૂર છે. તો એમને કીધું ભાઈ આવું છે ભાઈ, મેં તમને તો નહીં ફાવે કેમ કે ઘણું દૂર પડે. મેં કીધું ભાઈ સાંજે 4:30 થી રાતે 11 સુધીનો ટાઈમ રહેશે અને સોમવારે તમારી ઓફ રહેશે. હવે ભાઈ ભાઈને શું દૂર લાગ્યું, કંઈ વાંધો નહીં ભાઈ, દૂર લાગ્યો તો અત્યારે ભાઈ એ ઘરે જ છે. તો બસ એક પ્રોબ્લેમ નહીં ભાઈ, કોઈ કારીગર હેલ્પર કોઈ મળી જાય ને ભાઈ તો બહુ મને સારું થઈ જાય. કારણ કે છે ને જાનકી હવે થાકી જાય છે, એટલે એના કારણે વિચારું કે યાર એ થોડોક આરામ અપાય. એટલે એ શું આપણે હવે સાથીને ગાડી આવડી ગઈ છે બરાબર, તો એ સાથીને રાતે ઘરે જો જાનકીમાં સાથે આવે ઓપનિંગ કરે અને 9 વાગે ઘરે નીકળી જાય, એટલે 3 કલાક માટે બાકી હું ને મારો હેલ્પર કારીગર પહોંચી વળીએ. આ હું મારું પ્લાનિંગ હતું, પણ જોઈએ હવે ભાઈ હું છે હું નહીં ભાઈ. કોઈ આ મળી જાય તો વધારે સારું. જો તમને કોઈ ધ્યાનમાં હોય તમે પણ કોમેન્ટ કરીને જણાવજો. આપણો નંબર છે 9033604121. ને હા ભાઈ પ્લીઝ તમે ફોન કરો ને તો છે ને ફોન તમે મને છે ને 10 થી 2ની વચ્ચે કરજો. કારણ કે જો આમાં શું 10 થી 2ની વચ્ચે મેં બધું આ માલ સામાન બનાવું ને ત્યારે હું ફ્રી હું. પછી 2 વાગ્યા પછી મેં જરાક કલાક આડો કરું અને પછી 3 વાગે ઉઠીને બધું સામાન ધોવા ચાલુ કરું એટલે ઘરે ચાલુ થાય. એમાં પછી મજા નહીં આવે બાબા વાંચવાની. તો મે બી ટ્રાય કરજો કે ફોન 10 થી 2ની વચ્ચે કરજો, વધારે સારું. અને આ વખતે 15મી ઓગસ્ટે પણ છે ને સાતમ છે, તો સાતમના દિવસે શું આપણાથી ચૂલો સળગાવાય નહીં. તો વિચાર કરીએ કે ભાઈ 14 તારીખે બધું બાફી કાઢીશું, બટાકા બીટ બી વસ્તુ છે હે ને. સાંજે તો મતલબ નથી સાંજના તો. ચલો કે ફટાફટ આટલો છે ને બરાબર એને મેશ કરીને ભરી કરીએ આપણે. બરાબર તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને અવાજ બરાબર આવે, હવે સંભળાય છે મારો અવાજ બરાબર. કારણ કે તમારા માટે જ આપણે માઇક લીધું છે એટલે મંગાવ્યું છે ભાઈ કે વિડીયોમાં અવાજ બરાબર આવે તો બધા આપણા જે દર્શકો છે મારા મારા રેગ્યુલર વિડીયો જોઈ છે એમને પણ સમજ પડે હે ને. એક વાર કોમેન્ટ મને કીધું ખૂબ સરસ છે, સારું ખૂબ દિલને સારું લાગ્યું ભાઈ હે ને. જ્યાં તમને જે કોઈ મોટિવેશન આપે ને ત્યારે બહુ જ મજા આવે, એટલે બહુ સારું લાગે એમ. હજુ હવે બધા વાર તહેવાર ચાલુ થઈ જવાના. હવે દશામાં ગયા, પછી રક્ષાબંધન ગઈ, હવે 15મી ઓગસ્ટ આવશે, પછી જન્માષ્ટમી આવશે, પછી આપણા ગણેશજી આવશે, અંબે માતા આવશે. એટલે 100 દિવસ તહેવારો જ ચાલુ હવે. એટલે 100 દિવસ છે ને આપણી શું કહેવાય આપણી એ છે શું કે બોલો આપણું ભૂલી ગયો મેં એ. હવે 100 દિવસ આપણું ભૂલી ગયો, સોરી યાર શું કહેવાય. એટલે આપણે હવે આપણું પ્રમાણિક ચાલુ. તો આમાં શું છે અત્યારે જો અત્યારે છે ને ગણેશજીનું આગમન છે ને, તો આમાં સુરતમાં છે ને ઘણી બધી જગ્યાએ આગમન થાય એટલે મોટું મોટું ડેકોરેશન થાય, પછી બેન્ચો આવે, મોટા ઢોલ નચાતા ઢોલ બધા શું કે ઢોલ એવું વગેરેવાળા બોલાવે તો પબ્લિક ત્યાં ઘણું બધું ભેગું થાય. તો શું રાતે કોઈ ખાવા આવે નહીં જલ્દી. અને બીજું હું જે ઊભો રહું છું ને એ આખો રોડનો એન્ડ છે, કારણ કે ત્યાં મેટ્રોના કારણે બધું બંધ કરી કાઢ્યું છે. તો આ વર્ષે તો ગયા વર્ષે તો થોડુંક રોનક હતી કારણ કે રોડ ચાલુ હતો. આ વર્ષે તો રોડ બંધ છે. તો કોને ખબર માતાજી શું વિચાર્યું શું નહીં. હવે ચલો કે આપણે મસાલો ભરી દઈએ ફટાફટ ને જોઈએ બીજું કંઈ કામકાજ હોય કામકાજ કરીને પછી
સૂઈ ગયા, આરામ કરીએ આપણે. તો બેટા બસ સાંજનો તમે જોયું બની ગયું છે. જરાક વાર સૂઈ ગયા, 2:30 વાગ્યા છે. એ પણ તમને બતાવી દઉં ગેલેરીમાં. તો હવે સૂઈ ગયા. જાનકી પણ વાસણ ધોઈ છે. મેં કહું તું પણ જરાક સૂઈ છે. શું કહે વાસણ ધોવાના છે એટલે તો જો પંખો કરીએ ઓન ને હવે આપણે સૂઈ ગયા. તો તમને મળીશ હવે ટેમ્પો ભરીશ ત્યારે. 2 લસણ આવ્યું છે, 80 રૂપિયા કિલો કહે છે. કેવું છે કેવું નહીં જોઈ લેમ. દેશી લસણ આવ્યું, દેશી. હા આપણે અત્યારે લસણ છે, પછી એવું લસણ વધારે પણ ભરે ને પછી સાલું બગડી જાય. અત્યારે વાતાવરણ શું ભેજવાળું છે એના કારણે. તો ચલો જરાક વાર સૂઈ ગયા અને સૂઈને પછી ઉઠું. તમને મળીશ આપણે આ ટેમ્પો ભરીશ ત્યારે. ભાઈ નીકળીએ છે, ફટાફટ રેડી થઈ ગયા છે. તો ત્યાં જઈએ. ત્યાં કસ્ટમર ફોન પણ આવ્યું કે ભાઈ તમે નીકળ્યા, અમે બસ આવીએ છીએ, રસ્તામાં છે. ચલો નીકળીએ. તો અત્યારે એક કસ્ટમરનો કોલ આવ્યો છે. ફટાફટ 8 પીસનો ઓર્ડર છે. કાચી સેન્ડવિચ જ છે બનાવવાની છે. તો ફટાફટ બનાવી કરીએ. એ ભાઈનો 2 વાર ફોન આવી ગયો હતો, બસ લેવા આવતો જ હશે ફટાફટ. ચલો ફટાફટ બનાવીએ કટિંગ બટિંગ કરીને. તો અત્યારે બધું સેન્ડવિચ પૂરી લગભગ તમને કહ્યું એટલે લગભગ 12 થી 13 સેન્ડવિચનો ઓર્ડર આવી ગયો. આ રીતે 4 બને છે એટલે 4 ચોથી બનાવી છે. પેલી આંટો પાસે ગઈ અને બીજી આવી હતી આ ચીઝ ચીલી છે, સોરી પીઝા ચીઝ તો છે કાંદા વગર. અને આ પેલા ક્લાયન્ટ ખાય છે મારા, એ બીજા ક્લાયન્ટ 2 બેસીને. અને એક પેકેટ અત્યારે આવતા ફિનિશ થઈ ગયું. તો હવે શોપિંગ કરવાનું છે. ફટાફટ શોપિંગ કરીને ફ્રી થઈ ગયા. લાઇટ લગાવી દઈએ, કસ્ટમર ચાલુ થઈ જશે. શોપિંગ બધું પછી kasih kan beli begini dong. Itu kok enggak pijat itu. Juga nih kobe. Ini kobe, nabe, wiji. Kobe, pasti apa? Wiji, kobe nih, wiji juga. Nomor berapa? Nomor berapa? WhatsApp berapa? Saya mau begitu. Jadi macam.
હવે એક પાછળ કાંદા વાળી બોમ્બે એક ખાવાની ને એક ખાવા પાછળ એ વાળી બોમ્બે ને એક પીઝા પાછળ પીઝા પાછળ પાંચમાંથી કમ પાછળ ને બે કરવાની તો અત્યારે વાગી રહ્યા છે 8:30 વાગ્યા છે. તમને કહું અમે જ્યાંથી આવ્યા ને ત્યાંથી કન્ટિન્યુ કસ્ટમરની એન્ટ્રી ચાલુ જ છે એટલે સારું છે. તો આજે શું છે આજે છે ને સાચી ગઈ હતી નહીં ટ્યુશન એટલે ઘરે જતી એટલે સાચીને જાનકી સાથે જ લઈને આવ્યો હતો. એટલે એક ક્લાયન્ટ આવ્યો છે ફટાફટ સેન્ડવિચ બને પછી તમને મળું. તો બટ બધું આપણે ફિનિશ થઈ ગયું છે. આજે લગભગ બધું 10:15 વાગ્યા ફિનિશ થઈ ગયું હતું. કસ્ટમર ત્યાં ઘણા બધા કોલ પણ આવ્યા બધાના નથી ભાઈ ફિનિશ થઈ ગયું છે. આજે વધારે સારું જ છે. ચલો કંઈ હવે માતાજી જેટલો એટલુંમાં ખુશ રહેવાનું વધારે લોક કરવાનો નહીં. ફટાફટ જઈએ ઘરે ને છોકરાને લઈએ પછી પાછા જઈશું ઘરે. ચાલો જઈએ ઘરે. પણ કંઈ નથી ને તો મિત્રો અત્યારે ઘરે આવી ગયો છું ને લગભગ રાતના લગભગ આજે 9:45-10 વાગે મટીરિયલ ફિનિશ થઈ ગયેલું. કસ્ટમર બધાને જતા લગભગ 10:30 જેવું હજુ બધા ઘણા બધા કસ્ટમર આવ્યા. આજે તમને કહું ને આજે શું આજે અમારા છે સુરતમાં ઘણી બધી જગ્યાએ ગણેશજીનું આગમન હતું. હવે આગમન અત્યારે બધે પહોંચ્યું હશે પછી આજે લગભગ અત્યારે ને 8 થી 9 કોલ આવ્યા ભાઈ ચાલુ છે બરાબર ફિનિશ થઈ ગયું અત્યારે નથી તો તમે કાલે આવજો કે સારું ભાઈ. તો બસ મારાથી ડેરી બધું બધે પર્ટિક્યુલર સારું કહેવાય. અને આજે સૌથી વધારે વેજીટેબલ વધારે ગઈ ટોસ્ટ બહુ ઓછી ગઈ છે આજે એટલે મે બી આજે લગભગ શું કહેવાય આજે એટલું ખાસ થયું નહીં હશે કારણ કે વેજીટેબલ આજે બધા આજે બીટ પતી ગયા બટાકા પતી ગયા કાકરી 2 બચી છે તો 12 કાકરી હતી 10 કાકરી ફિનિશ થઈ ગઈ. ટામેટા 3 કિલો લગભગ કિલો જેટલા બધું બચેલા છે. તો આ બધું સામાન છે. હવે જાનકી આવે છે આવીને બધું કરે આપણે અત્યારે ખાઈ લે મસ્ત મજાની અત્યારે વીરવી ખાવાનું છું અને ખૂબ જ ભાવે છે. જાનકીએ સવારે બનાવી હતી અને આજે મને ઘણા બધા મારા બધા ફ્રેન્ડ સર્કલમાં રિલેટિવ મને જે એટલે જે ફેસબુક પર છે વોટ્સએપ પર ઘણા બધા મને વિશ કર્યું હેપી બર્થડેનું. તો બધાને હું દિલથી ધન્યવાદ કહું છું એટલે આભાર માનું છું તમારો કે તમે મને યાદ રાખ્યો. આજે ભાઈની બર્થડે છે ઘણો આનંદ થયો એટલે તમને કોઈ વિશ કરે ત્યારે કોઈ એપ પર અમને યાદ કરે ભાઈ. હા બાકી તો અત્યારે કહું ને એકલો જ છું કોઈ નથી મારું અત્યારે એમ ફ્રેન્ડ સર્કલમાં તમને કહું ને કે જેને સાથે હું રોજ મળી શકું વાત કરી એવું કોઈ અત્યારે કોઈ નથી મારું
ફ્રેન્ડ તો છે પણ બધા પોતપોતાની લાઈફમાં બીજી થઈ ગયા છે. કોઈ નોકરી કરે છે, કોઈ જોબ કરે છે, કોઈ દૂર છે, એટલે બધા અલગ થઈ ગયા છે બધા. શું કરીએ બોલો. બાકી તો કઈ નહીં. હવે કે થાક જરાક લાગ્યો છે. આ સારું આજે તમે જાનકીને સાથે લઈ ગયો. બાકી જાનકી મોડે આવટે ને આજે હું અટવાઈ જશે, કારણ કે જટાની સાથે તમને કહો ને એક 8:20 ઓર્ડર આવ્યો, પછી બીજે 4:20 ઓર્ડર આવ્યો, અને કન્ટિન્યુ લગભગ 8 વાગ્યા સુધી કન્ટિન્યુ કસ્ટમર ચાલતા. પછી 8 વાગ્યા 8 થી લગભગ 9:15 ઠંડુ રહ્યું, પછી પાછું પિકઅપ પકડો અને અડધો કલાક બધું ફિનિશ થઈ ગયું. તો અહીંયા વિડીયો સમાપ્ત કરું છું. તો વિડીયો પર આજે બહુ તમને લાઈવનું વિડીયોની બધે છે કે સોરી. તો બસ વિડીયો એટલે સરસ સગા આપતા રહેજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો મને નવા વિડીયો નવા દિવસ બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.